મકાઈનો પાક એ ભારતીય ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પાક છે। આ પાકની ખેતી દેશના વિવિધ રાજ્યોમાં મોટા પાયા પર કરવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે મકાઈના પાકમાં જ્યારે ચોક્કસ પ્રકારની મંજરી દેખાય છે ત્યારે તે સંકેત આપે છે કે પાક હવે તૈયાર થવા લાગ્યો છે? આજે આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું અને જાણીશું કે મકાઈના પાકમાં આ મંજરી શા માટે મહત્વપૂર્ણ છે, તેનો ખેડૂતો માટે શું અર્થ છે અને આ સ્થિતિમાં તેમણે કયા પગલાં લેવા જોઈએ। મકાઈનો પાક માનવ ખોરાક, પશુધન ખોરાક અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, તેથી તેની સમયસર લણણી અને યોગ્ય સંભાળ અત્યંત જરૂરી છે। ખેડૂતોએ પાકના વિકાસના દરેક તબક્કા પર ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને જ્યારે પાક પરિપક્વ થવાનો સમય આવે છે। મકાઈ એ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાકોમાંનો એક છે। તે ગરમી, તીવ્ર ધૂપ અને ભેજવાળા વાતાવરણમાં સારી રીતે ઉગે છે। મકાઈની ખેતી મોટાભાગે ખરીફ વર્ષાઋતુ સિઝનમાં થાય છે, પણ હવે વસંત અને રવિ સિઝનમાં પણ તેની ખેતી થવા લાગી છે। મકાઈના પાકના વિકાસના વિવિધ તબક્કા છે: બીજારોપણ, વૃદ્ધિ, ફૂલો આવવા, દાણા ભરાવા અને પાક પાકવો। આ દરેક તબક્કા દરમિયાન ખેડૂતોએ ચોક્કસ કાળજી લેવી પડે છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે જ્યારે મકાઈમાં મંજરી, ફૂલ અથવા ટેસલ દેખાવા લાગે છે। આ મંજરી જ દર્શાવે છે કે મકાઈનો પાક હવે તેની પરિપક્વતાના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે અને લણણીનો સમય નજીક આવી ગયો છે। મકાઈનો છોડ જ્યારે લગભગ 6 થી 8 અઠવાડિયાનો થાય છે, ત્યારે તેના ઉપરના ભાગમાં એક લાંબી, પાતળી, રેશમી મંજરી દેખાવા લાગે છે। આ મંજરીને ટેસલ કહેવામાં આવે છે। આ ટેસલ પર નર ફૂલો હોય છે, જે પરાગનયન પોલિનેશન માટે જવાબદાર છે। ટેસલના દેખાવા સાથે છોડ પર સિલ્ક પણ દેખાવા લાગે છે, જે માદા ફૂલો છે અને દાણા બનાવવા માટે જવાબદાર છે। જ્યારે આ સિલ્ક પર પરાગકણો પડે છે, ત્યારે તે દરેક સિલ્કના મૂળમાં રહેલા અંડાશય સુધી પહોંચે છે અને દાણાનો વિકાસ શરૂ થાય છે। આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો પરાગનયન સમયસર અને યોગ્ય રીતે ન થાય તો દાણા નબળા અથવા ખાલી રહી શકે છે, જે ઉપજ ઘટાડે છે। જ્યારે મકાઈમાં ટેસલ અને સિલ્ક દેખાવા લાગે છે, ત્યારે ખેડૂતોએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સૌપ્રથમ, આ સમયે પાકને પૂરતું પાણી મળવું જોઈએ। મકાઈના પાકને તેના વિકાસના આ તબક્કે સૌથી વધુ પાણીની જરૂર પડે છે, કારણ કે દાણા ભરાવાની પ્રક્રિયા શરૂ થાય છે। પાણીની અછતને કારણે દાણા સુકાઈ જાય છે, ઉપજ ઘટે છે અને પાકની ગુણવત્તા પણ અસર પામે છે। બીજું, આ સમયે પાકમાં જીવાતો અને રોગોનો ઉપદ્રવ વધી શકે છે, જેમ કે તણખો, સ્ટેમ બોરર, મકાઈની ફૂલની ઉંદરી, કોર્ન યવમ અને ફૂગજન્ય રોગો। આથી ખેડૂતોએ પાકનું નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂર પડે તો યોગ્ય જંતુનાશક અથવા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજું, જો પાકમાં પોષક તત્વોની કમી હોય તો આ સમયે યોગ્ય ખાતર આપવું જોઈએ, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। આ તત્વો દાણાના યોગ્ય વિકાસ માટે આવશ્યક છે। ચોથું, ખેડૂતોએ હવામાનની આગાહી પર નજર રાખવી જોઈએ, કારણ કે તીવ્ર પવન અથવા વરસાદથી પાક સુકાઈ શકે છે અથવા લોથ થઈ શકે છે, જેના કારણે ઉપજ ઘટી શકે છે। મકાઈના પાકની પરિપક્વતા સમજવા માટે કેટલાક મહત્વપૂર્ણ સંકેતો છે। જ્યારે છોડની ટેસલ અને સિલ્ક ભૂરા અથવા કાળા રંગની થઈ જાય છે, ત્યારે તે સૂચવે છે કે પરાગનયન થઈ ગયું છે અને દાણા વિકસિત થવા લાગ્યા છે। લગભગ 3 થી 4 અઠવાડિયા પછી મકાઈના દાણા પીળા, સફેદ અથવા નારંગી રંગના થઈ જાય છે અને તેમની સપાટી ચમકદાર બને છે। આ સમયે જો દાણાને દબાવવામાં આવે તો તેમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નીકળે છે, જે દર્શાવે છે કે પાક હજી સંપૂર્ણપણે પાક્યો નથી। જ્યારે આ દૂધ જેવો પદાર્થ ઘટ્ટ થવા લાગે છે અને દાણા સખત બને છે, ત્યારે સમજવું જોઈએ કે પાક લણણી માટે તૈયાર છે। આ સ્થિતિને ફિઝિયોલોજિકલ મેચ્યોરિટી કહેવામાં આવે છે અને આ સમયે મકાઈમાં ભેજનું પ્રમાણ લગભગ 35% હોય છે। મકાઈના પાકની લણણી કરતી વખતે યોગ્ય સમયનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે। જો પાક વહેલો લણવામાં આવે તો દાણા નબળા અને ઓછા વજનના હોય છે, જે ઉપજ ઘટાડે છે। જો પાક મોડો લણવામાં આવે તો દાણા વધુ પડતા સખત થઈ જાય છે અને તેમની ગુણવત્તા પણ ઘટી જાય છે। આ ઉપરાંત મોડી લણણી પક્ષીઓ, જીવાતો અને હવામાનના કારણે પાકને નુકસાન પણ થઈ શકે છે। સામાન્ય રીતે મકાઈનો પાક વાવણીના 90 થી 120 દિવસ સુધીમાં લણણી માટે તૈયાર થઈ જાય છે, પરંતુ આ સમય વિવિધ પરિબળો પર આધાર રાખે છે।
જેમ કે વિવિધતા, વાવણીનો સમય, આબોહવા અને ખેતીની પદ્ધતિઓ. મકાઈના પાકમાં ટેસલ અને સિલ્કનો સમયગાળો ખૂબ જ નિર્ણાયક હોય છે. આ સમયે હવામાન અનુકૂળ હોય તો જ પરાગનયન યોગ્ય રીતે થાય છે. વધુ પડતો વરસાદ, તીવ્ર ધૂપ અને વાવાઝોડું પરાગનયન પર વિપરીત અસર કરી શકે છે. આથી ખેડૂતોએ આ સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ. વધુ પડતા વરસાદથી પરાગકણો ધોવાઈ જાય છે અને સિલ્ક ભીની થઈ જાય છે, જેના કારણે પરાગનયન અટકે છે. તેવી જ રીતે તીવ્ર ધૂપથી પરાગકણો સુકાઈ જાય છે અને નિષ્ક્રિય બને છે. આથી ખેડૂતોએ આ સમયે હવામાનની આગાહી પર નજર રાખવી જોઈએ અને જરૂર પડે તો પાકને કૃત્રિમ રીતે પરાગનયન કરવા માટે પગલાં લેવા જોઈએ, જેમ કે ટેસલને હલાવીને અથવા સિલ્ક પર પરાગ છાંટીને. આધુનિક યુગમાં મકાઈની ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખેડૂતો હવે ડ્રોનનો ઉપયોગ કરીને પાકનું નિરીક્ષણ કરે છે, જમીનના ભેજ અને પોષક તત્વોનું વિશ્લેષણ કરે છે અને સમયસર સિંચાઈ અને ખાતર આપવા માટે સેન્સરનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી ખેડૂતોને ઉપજ વધારવા, ખર્ચ ઘટાડવા અને પર્યાવરણીય અસર ઓછી કરવા માટે મદદ કરે છે. ઉપરાંત હવે મકાઈના વર્ણસંકર હાઇબ્રિડ બીજ ઉપલબ્ધ છે, જે વધુ ઉપજ, રોગ પ્રતિરોધક અને વિવિધ આબોહવા માટે અનુકૂળ છે. આ બીજનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ સારી ઉપજ મેળવી શકે છે, પરંતુ તેમને આ બીજની સંભાળ રાખવા માટે યોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે. યોગ્ય ખાતર, જંતુનાશક અને સિંચાઈનો ઉપયોગ કરીને મકાઈનો પાક મહત્તમ ઉપજ આપી શકે છે. મકાઈના પાકમાં જ્યારે મંજરી દેખાય છે, ત્યારે તે સમયે ખેડૂતોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ: પાકનું નિયમિત નિરીક્ષણ, સમયસર સિંચાઈ, જંતુઓ અને રોગોનો સામનો, યોગ્ય ખાતરનો ઉપયોગ, હવામાનની આગાહી પર નજર અને સમયસર લણણી. આ બધા પગલાં ખેડૂતોને પાકની ઉપજ વધારવા, ગુણવત્તા સુધારવા અને લાભ મહત્તમ કરવા માટે મદદ કરશે. જો કોઈ પણ કારણસર આ સમયે પાકની સંભાળ રાખવામાં બેદરકારી કરવામાં આવે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેના કારણે ઉપજ ઘટે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. મકાઈના પાકની સફળ ખેતી માટે જમીનની તૈયારી, બીજની પસંદગી, વાવણી, સિંચાઈ, ખાતર, જંતુનાશક અને લણણી જેવા તમામ પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. મકાઈ માટે ઊંડી, ફળદ્રુપ અને સારી પાણી નિકાસવાળી જમીન યોગ્ય છે. તે pH 6.0 થી 7.5 સુધીની જમીનમાં સારી રીતે ઉગે છે. વાવણી પહેલા જમીનને યોગ્ય રીતે ખેડીને અને પાટા બનાવીને વાવણી કરવી જોઈએ. યોગ્ય અંતર અને ઊંડાઈ પર બીજ વાવવાથી પાકને સારી વૃદ્ધિ મળે છે. વાવણી પછી પાકને યોગ્ય સિંચાઈ આપવી જોઈએ, ખાસ કરીને જો વરસાદ ન થાય તો. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેમ કે ટપક સિંચાઈ અને છંટકાવ સિંચાઈ પાણીનો બગાડ ઘટાડે છે અને પાકને યોગ્ય ભેજ પૂરો પાડે છે. ભારતમાં મકાઈની ખેતી મોટાભાગે ખરીફ સિઝનમાં થાય છે, પણ ઉત્તર ભારતમાં રવિ સિઝનમાં પણ મકાઈ ઉગાડવામાં આવે છે. મકાઈને 18 થી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સારી વૃદ્ધિ મળે છે. વધુ પડતા ઠંડા અથવા વધુ પડતા ગરમ તાપમાને પાકને નુકસાન થઈ શકે છે. મકાઈના પાકને લગભગ 500 થી 600 મીમી વરસાદની જરૂર પડે છે, પરંતુ જો વરસાદ ઓછો હોય તો સિંચાઈ આપવી જોઈએ. વધુ પડતા વરસાદથી પાકમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મૂળ સુકાઈ જાય છે અને પાક મરી જાય છે. આથી ખેડૂતોએ સિંચાઈનું આયોજન કરતી વખતે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખવી જોઈએ. મકાઈના પાકમાં ઉપજ વધારવા માટે યોગ્ય ખાતરનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ છે. મકાઈને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય પોષક તત્વો તરીકે જોઈએ છે. ઉપરાંત તેને ઝીંક, આયર્ન, મેંગેનીઝ અને કોપર જેવા સૂક્ષ્મ પોષક તત્વોની પણ જરૂર પડે છે. જમીનની તપાસ કરાવીને ખેડૂતો જાણી શકે છે કે તેમની જમીનમાં કયા તત્વોની કમી છે અને તે મુજબ યોગ્ય ખાતરોનો ઉપયોગ કરી શકે છે. સમયસર અને યોગ્ય માત્રામાં ખાતર આપવાથી પાકને સારી વૃદ્ધિ મળે છે, દાણા મોટા અને ભારે બને છે અને ઉપજમાં વધારો થાય છે. મકાઈના પાકને અનેક જંતુઓ અને રોગોનો ભોગ બનવું પડે છે, જે ઉપજ ઘટાડી શકે છે. મકાઈના મુખ્ય જંતુઓમાં તણખો, સ્ટેમ બોરર, મકાઈની ફૂલની ઉંદરી, કોર્નવર્મ, જાસીડ લીફ હોપર અને થ્રિપ્સનો સમાવેશ થાય છે. આ જંતુઓ છોડના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે વૃદ્ધિ અટકે છે, પાન સુકાઈ જાય છે અને દાણા બગડે છે. જંતુઓના નિયંત્રણ માટે ખેડૂતોએ નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ, યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ અને જીવાતોના કુદરતી શત્રુઓ જેમ કે પરોપજીવી ભમરી અને શિકારી જંતુઓ ને પ્રોત્સાહિત કરવા જોઈએ.
મકાઈના રોગોમાં ફૂગજન્ય રોગો જેમ કે સ્મટ રસ્ટ અને લીલો રોગ ડાઉની મિલ્ડ્યુ મુખ્ય છે. આ રોગો પાન, દાંડી અને દાણા પર અસર કરે છે, જેના કારણે ઉપજ ઘટે છે. રોગોના નિયંત્રણ માટે ખેડૂતોએ પ્રતિરોધક વિવિધતાઓનો ઉપયોગ કરવો, યોગ્ય ફૂગનાશકોનો ઉપયોગ કરવો અને પાકના પરિભ્રમણ ક્રોપ રોટેશનનો અભ્યાસ કરવો જોઈએ. મકાઈના પાકની લણણી કર્યા પછી યોગ્ય સંગ્રહ અને પ્રક્રિયા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. મકાઈના દાણામાં ભેજનું પ્રમાણ 14% કરતાં ઓછું હોવું જોઈએ, નહીં તો તેમાં ફૂગ ઉત્પન્ન થાય છે અને દાણા બગડે છે. મકાઈને સૂકી, ઠંડી અને હવાવાળી જગ્યાએ સંગ્રહિત કરવો જોઈએ. જો મકાઈ લાંબા સમય સુધી સંગ્રહમાં રાખવામાં આવે તો તેને જંતુઓથી બચાવવા માટે યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. મકાઈનો ઉપયોગ ખાદ્ય તેલ, સ્ટાર્ચ, સિરપ, ઇથેનોલ, પશુ આહાર અને અન્ય ઘણા ઉત્પાદનોના વિકાસ માટે થાય છે. આથી ખેડૂતો તેમના મકાઈનું વેચાણ કરતી વખતે બજારની સ્થિતિ અને સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે. મકાઈનો પાક ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માનવ ખોરાક, પશુ આહાર અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ભારતમાં મકાઈની ખેતી મોટાભાગે ખેડૂતો દ્વારા નાના અને મધ્યમ સ્તરે કરવામાં આવે છે. આથી ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી, યોગ્ય ખેતી પદ્ધતિઓ અને સમયસર સંચાલન દ્વારા તેમની ઉપજ વધારવી જોઈએ, જેથી તેમને વધુ આર્થિક લાભ મળે. સરકાર દ્વારા પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમ કે ખાતર સબસિડી, જંતુનાશક સબસિડી અને લાભદાયી ખેતી સાધનો. ખેડૂતોએ આ યોજનાઓનો લાભ લઈને તેમની ખેતી વધુ સફળ બનાવવી જોઈએ. મકાઈના પાકમાં મંજરી દેખાયા પછી ખેડૂતોએ આગામી થોડા દિવસોમાં પાકની લણણી કરવાની તૈયારી કરવી જોઈએ. લણણીનો યોગ્ય સમય નક્કી કરવા માટે ખેડૂતોએ દાણાની સખતાઈ, રંગ અને ભેજનું પ્રમાણ તપાસવું જોઈએ. જો દાણાને દબાવવાથી તેની સપાટી પર નખનો નિશાન રહે છે તો સમજવું જોઈએ કે દાણા સંપૂર્ણપણે પાક્યા છે. આ સમયે ખેડૂતોએ લણણી માટે યોગ્ય સાધનો જેમ કે કોમ્બાઇન હાર્વેસ્ટર અથવા હાથથી લણણી માટેના સાધનો તૈયાર રાખવા જોઈએ. હાથથી લણણી કરતી વખતે દરેક મકાઈની પહોંચીને દાણા સાથે તોડવી જોઈએ. કોમ્બાઇન હાર્વેસ્ટરનો ઉપયોગ કરવાથી ઝડપી અને કાર્યક્ષમ લણણી થાય છે, પરંતુ તે માટે ખેડૂતો પાસે યોગ્ય સાધનો અને તાલીમ હોવી જોઈએ. લણણી પછી મકાઈના દાણાને તાત્કાલિક સૂકવવા જોઈએ. આ માટે દાણાને ખુલ્લી જગ્યાએ પાતળા સ્તરમાં ફેલાવીને સૂર્યપ્રકાશમાં સૂકવવા જોઈએ. દાણા સુકાઈ જાય પછી તેમને યોગ્ય કન્ટેનરમાં સંગ્રહિત કરવા જોઈએ. સંગ્રહ કરતી વખતે દાણામાં ભેજનું પ્રમાણ 14% કરતાં ઓછું હોવું જોઈએ, નહીં તો તેમાં ફૂગ ઉત્પન્ન થાય છે. દાણાને જંતુઓથી બચાવવા માટે યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે અથવા કુદરતી વિકલ્પો જેમ કે નીમના પાન, લવિંગ અને મરચાંના પાવડરનો ઉપયોગ કરી શકાય છે. સંગ્રહ કરતી વખતે વિનાશ, ઉંદર અને અન્ય જીવાતોથી બચાવવા માટે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. મકાઈના પાકની ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે ખેડૂતોએ કેટલીક અત્યાધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી શકે છે, જેમ કે વધુ ગીચતા હાઈ ડેન્સિટી વાવણી, જેમાં વધુ છોડને એક જગ્યામાં ઉગાડવામાં આવે છે. જો કે આ માટે જમીનમાં યોગ્ય પોષક તત્વો અને પાણીની ઉપલબ્ધિ જરૂરી છે. આ ઉપરાંત ખેડૂતો વર્ણસંકર બીજનો ઉપયોગ કરીને વધુ ઉપજ મેળવી શકે છે, જે રોગ પ્રતિરોધક અને ઉચ્ચ ગુણવત્તાવાળા દાણા ઉત્પન્ન કરે છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો મકાઈની સાથે અન્ય પાકોની આંતરવાણી ઇન્ટરક્રોપિંગ પણ કરે છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે અને જીવાતોનો ભોગ ઘટાડે છે. મકાઈના પાકની ઉપજનો અંદાજ કાઢવા માટે ખેડૂતો કેટલીક સરળ ગણતરીઓ કરી શકે છે. દાખલા તરીકે 1 એકર જમીનમાં વાવેલા છોડની સંખ્યા, દરેક છોડ પરના દાણાની સંખ્યા અને દાણાનું સરેરાશ વજન માપીને તેઓ કુલ ઉપજનો અંદાજ મેળવી શકે છે. આ ઉપરાંત હવામાન, જીવાતો અને રોગોના જોખમને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તેમની ખેતીની વ્યૂહરચના બનાવવી જોઈએ. જો કોઈ પણ સમસ્યા ઊભી થાય તો કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. મકાઈના પાકનો ઉપયોગ માત્ર ખોરાક માટે જ નથી, પરંતુ તેનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થાય છે. મકાઈના દાણામાંથી સ્ટાર્ચ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સિરપ અને ઇથેનોલ જેવા ઉત્પાદનો બનાવવામાં આવે છે. મકાઈના દાણાનો ઉપયોગ બાયોડીઝલના ઉત્પાદનમાં પણ થાય છે. આથી મકાઈનો પાક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેડૂતો જો તેમના મકાઈનો ઉપયોગ સ્થાનિક ઉદ્યોગોમાં વેચે
તો તેમને વધુ સારો ભાવ મળી શકે છે। સરકાર પણ મકાઈના ખેડૂતો માટે લાભદાયી યોજનાઓ અને બજાર સુવિધાઓ પૂરી પાડે છે, જેનો ખેડૂતોએ લાભ લેવો જોઈએ। મકાઈના પાકની લણણી દરમિયાન ખેડૂતોએ કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે પાકને વધુ પડતો લાંબો સમય ખેતરમાં ન છોડવો, કારણ કે પક્ષીઓ અને જીવાતો તેને નુકસાન પહોંચાડી શકે છે। ઉપરાંત લણણી દરમિયાન પાકમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ। જો પાક ખૂબ ભીનો હોય તો તેમાં ફૂગ ઉત્પન્ન થાય છે, જે દાણાની ગુણવત્તા ઘટાડે છે। જો પાક ખૂબ સૂકો હોય તો દાણા તૂટી જાય છે અને વજન ઘટે છે। આથી લણણીનો યોગ્ય સમય પસંદ કરવો અત્યંત જરૂરી છે। લણણી પછી દાણાને યોગ્ય રીતે સૂકવીને સંગ્રહિત કરવા જોઈએ, જેથી તે લાંબા સમય સુધી ટકી રહે। મકાઈના પાકની ગુણવત્તા જાળવવા માટે ખેડૂતોએ યોગ્ય ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અતિરેક ઉપયોગ પાકને નુકસાન પહોંચાડી શકે છે અને દાણામાં રસાયણોના અવશેષો છોડી શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આથી ખેડૂતોએ કુદરતી અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને જંતુનાશકોનો ઉપયોગ માત્ર જરૂર પડે ત્યારે જ અને યોગ્ય માત્રામાં કરવો જોઈએ। આ ઉપરાંત ખેડૂતોએ પાકની વિવિધતા પસંદ કરતી વખતે તેની રોગ પ્રતિરોધકતા અને સ્થાનિક આબોહવા માટેની યોગ્યતાને ધ્યાનમાં રાખવી જોઈએ। જૈવિક ખેતી અને કુદરતી ખેતી પદ્ધતિઓ પણ મકાઈ માટે ઉપયોગી છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે અને રસાયણોનો ઉપયોગ ઘટાડે છે। મકાઈના પાકની ખેતીમાં જમીનની તૈયારી, વાવણી, સિંચાઈ, ખાતર, જંતુનાશક અને લણણી જેવા તમામ પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે। આ ઉપરાંત ખેડૂતોએ હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે હવામાનની વિવિધતા મકાઈના પાકને નુકસાન પહોંચાડી શકે છે। દાખલા તરીકે વધુ પડતો વરસાદ પાકને લોથ કરી શકે છે, જ્યારે દુષ્કાળ દાણા ભરાવવાની પ્રક્રિયાને અવરોધી શકે છે। આથી ખેડૂતોએ યોગ્ય સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાકને યોગ્ય ભેજ પૂરો પાડવો જોઈએ। આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેમ કે ટપક સિંચાઈ, છંટકાવ સિંચાઈ અને સ્માર્ટ સિંચાઈ પાણીનો બગાડ ઘટાડે છે અને પાકને યોગ્ય ભેજ પૂરો પાડે છે। મકાઈના પાકનો વ્યાપારીકરણ કરતી વખતે ખેડૂતોએ યોગ્ય બજાર ભાવ અને વેચાણની પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ। તેઓ સ્થાનિક મંડી, સહકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે। આ ઉપરાંત તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે। જો ખેડૂતો પોતાના મકાઈની પ્રક્રિયા કરીને તેના ઉત્પાદનો જેમ કે મકાઈનો લોટ, પોપકોર્ન, મકાઈનું તેલ વેચે તો તેમને વધુ સારો નફો મળી શકે છે। સરકાર પણ ખેડૂતોને વ્યાવસાયિક તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેનો ખેડૂતોએ લાભ લેવો જોઈએ। અંતે મકાઈના પાકમાં મંજરી દેખાય તે એક મહત્વપૂર્ણ સંકેત છે કે પાક હવે પરિપક્વ થઈ રહ્યો છે અને લણણીનો સમય નજીક છે। ખેડૂતોએ આ સમયે વધુ સાવચેત રહેવું જોઈએ, યોગ્ય સંભાળ રાખવી જોઈએ અને સમયસર લણણી કરવી જોઈએ। આ સરળ પગલાં અનુસરીને તેઓ તેમની ઉપજ વધારી શકે છે, ગુણવત્તા સુધારી શકે છે અને આર્થિક લાભ મહત્તમ કરી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા પ્રશ્નો અને સૂચનો કોમેન્ટમાં જરૂરથી લખો। ખેતીમાં સફળતા માટે શુભકામનાઓ।